સર્વત્ર ગણેશ મહોત્સવની ધૂમ મચી છે। દુંદાળા દેવ ગણેશની ભાવપૂર્વક વંદના કરે છે, ત્યારે ગોધરાના એક તબીબે વિઘ્નહર્તાની અવનવી મૂર્તિઓનું કલેક્શન કર્યું છે। હાલ તેમણે પોતાના આ અંગત શોખનું કલેક્શન લોકોને નિહાળવા માટે મૂક્યું છે। ત્યારે આવો આપણે પણ દુંદાળા દેવના અવનવા રૂપના દર્શન કરીએ। ગોધરાના તબીબ ડોક્ટર નંદન પરીખને ગણેશજી પ્રત્યે અનન્ય ભક્તિ છે, પરંતુ તેમની ભક્તિ કંઈક વિશિષ્ટ પ્રકારની છે। ડોક્ટર નંદનભાઈ જ્યારે પણ દેશની બહાર જાય તો તેઓ બીજું કંઈ લાવે કે ના લાવે, પરંતુ વિદેશમાંથી ગણપતિની મૂર્તિ ચોક્કસ લાવે છે। ડોક્ટર નંદનભાઈ પાસે 300 થી વધુ વિવિધ પ્રકારના ગણપતિ છે। ગણપતિવાળી ચલણી નોટો અને સિક્કાઓ પણ વિદેશથી લઈ આવ્યા છે। 25 વર્ષનું જે કલેક્શન મેં ભેગું કર્યું છે એનું અત્યારે એક્ઝિબિશન મેં ગોઠવ્યું છે। એમાં પ્લાસ્ટર ઓફ પેરિસના, ટેરાકોટાના એવા મામૂલી પદાર્થથી માંડીને દુનિયાના અલભ્ય પથ્થરો જેવા કે લેપિસ લેઝુલી, ટોપાઝ, ઓપેલ, સિટ્રીન જેવા અનેક અલભ્ય પથ્થરોમાંથી કોતરેલા ગણપતિ, મને મલેશિયામાંથી પંચમુખી ગણપતિ જેને ડબલુ સેટ શેઠિયા ગણપતિ કે એવી અલભ્ય મૂર્તિઓ ત્યાંથી મળી હતી, જે ઇન્ડિયામાં સૌથી તકલીફવાળી વસ્તુ છે। ડોક્ટર નંદનભાઈ પાસે કેટલીક મૂર્તિઓ 100 વર્ષથી જૂની પણ છે। મોંઘા સ્ટોન, કિંમતી લાકડા, કિંમતી પથ્થર, સોના, ચાંદી અને જમણી તથા ડાબી સૂંઢવાળા અને એ પણ એક જ લાકડાના ટુકડામાં કોતરાયેલા ગણેશ જેવી અનેક પ્રકારની મૂર્તિઓ છે। ડોક્ટર નંદનભાઈના કહેવા મુજબ ભારત બહાર ગલ્ફના દેશો તેમજ જાપાન, ચીન, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, બેંકોક જેવા દેશોમાં પણ ગજાનનની ભક્તિ થાય છે। ગણપતિ દાદા તો મુસ્લિમ દેશોમાં પણ પૂજાય છે, એટલે ગણેશજી તો વિશ્વના દેવ કહેવાય। આપણા માટે ગર્વની વાત છે કે આપણે ગણપતિ ભલે આપણા ભારતના ભગવાન છે, પણ એનો ફેલાવો છે રોમથી માંડીને સાઉથ ઈસ્ટ એશિયામાં, જાપાન, ચીનના અમુક ભાગમાં, નેપાળ, બર્મા, થાઈલેન્ડ, સિંગાપોર, ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ કન્ટ્રીમાં પણ ગણપતિનું પૂજન થતું હતું અને અત્યારે પણ થાય છે। જે આપણે ત્યાં એક મુસ્લિમ કન્ટ્રી છે, પણ આપણા માટે ગર્વની વાત છે કે એ લોકોની 20,000 રૂપિયાની નોટ ઉપર આપણું ગણપતિનું ચિત્ર એ લોકોએ છાપ્યું છે। આ મૂર્તિઓ વસાવવામાં તેના મૂલ્યની ચિંતા નથી કરી, એટલે અમૂલ્ય એવી આ મૂર્તિઓ પ્રત્યે ડોક્ટર સાહેબને અનેરો લગાવ પણ છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।